હૃદયમાં સૌથી ડેન્જર વસ્તુ હોય ને તો હાઈ સ્ટ્રેસ લાઈફ, બીકોઝ ઓફ વર્ક, હાઈ સ્ટ્રેસ લેવો, ઊંઘ ના આવવી, એ સ્ટ્રેસના કારણે આપણે બહારનું ખાઈ લેતા હોય, ગમે તેવું ખાઈ શકતા હોય, ગમે તે રીતે ખાઈ લેતા હોય, અને સાથે નવા એડિક્શન પણ ચાલુ થયા હોય. આ ડે બાય ડે હાર્ટ ઉપર ઓલવેઝ અસર કરે. લાસ્ટ 10 વર્ષ પહેલા અમે અમારી પ્રેક્ટિસમાં જોતા કે બ્લોકેજ 55 થી વધુ ઉંમરના લોકોને આવતા, એકાદી નળીમાં બ્લોકેજ આવતું. પણ આજે અમે જોઈએ છીએ તો ઉંમર કઈ બી કોમન છે. 25 વર્ષે બી બ્લોકેજ આવે છે અને 65 વર્ષે બી બ્લોકેજ આવે છે. અને બીજું ખરાબ વસ્તુ એ જોઈએ છે કે આજે દરેક દર્દીને 2 થી વધુ નળીમાં, 3 નળીમાં બ્લોકેજ હોય છે. અને એવું બી છે કે એક જ નળીમાં 3 બ્લોકેજ. તો આવા કેસમાં સ્ટેન્ટ ક્યારે બી પોસિબલ નથી. અને બાયપાસ બી કરવાનું થાય તો આવા કેસીસમાં બાયપાસ બી એનું ઇનઓપરેબલ થાય, કેમ કે બાયપાસ કેપેબલ છે 2 થી 3 બ્લોકેજ કવર માટે. અગર 3 બ્લોકેજ થી વધુ બ્લોકેજ છે તો આવા કેસમાં બાયપાસ બી સક્સેસફુલ રિઝલ્ટ ના આપી શકે. તો એવા જ એક અમારા દર્દી 3 નળીમાં બ્લોકેજ, સુરતના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ પાસે ગયા, બ્લોકેજની એન્જિયોગ્રાફી કરાવી. ડોક્ટરે કીધું 3 નળી ડિફ્યુઝ છે, તો પ્લીઝ તમે આના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે ECP. એમણે પેશન્ટને રેફર કર્યું એટ સરલ હાર્ટ સેન્ટર. આજે પેશન્ટ ટ્રિપલ વેસલ ડિઝીઝ સાથે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે જે હૃદયનો પાવર એમનો 20 હતો એ અત્યારે 40 થઈ ગયો. આજે એક કમ્પ્લીટ 30 મિનિટ્સ વોક કરે છે, દવા ઉપર છે. તો તમારે અગર ડિફ્યુઝ નળી છે કે જે ડોક્ટરે કીધું છે કે બાયપાસ થોડું રિસ્કી રહેશે, સો ઓલવેઝ ડુ નેચરલ બાયપાસ બાય મેડિકલ ટ્રીટમેન્ટ ECP એટ સરલ હાર્ટ સેન્ટર.